गुड मॉर्निंग। नमस्ते विद्यार्थी मित्रों। रासायनिक गतिकी प्रकरण में આપણે કેટલાક દાખલા અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જે છે એ તમને હોમવર્કમાં આપેલા છે। આ ઉપરાંત કેટલાક ટિપિકલ ન્યુમેરિકલ્સ છે એ ધ્યાનમાં આવતા મને એમ થયું કે તમને બોર્ડ ઉપર કરાવી દઉં। એટલે આજે આપણે આવા જુદી જુદી ટાઈપના દરેક સૂત્રનો ઉપયોગ થતો હોય તે મુજબના દાખલા છે એની સમજૂતી આપણે મેળવીશું। तो સૌપ્રથમ આપણે લઈએ એ છે ન્યુમેરિકલ નંબર 1 એમાં log k વિરુદ્ધ 1/t ના આલેખનું અંતઃછેદન મૂલ્ય 2.303 જેટલું હોય તો આર્હેનિયસ અચળાંક k ની ગણતરી કરો। તો આર્હેનિયસ સમીકરણ આધારિત આપણે જોઈ ગયા છે કે આર્હેનિયસ સમીકરણ અનુસાર log k બરાબર log a into e base minus e upon 2.303 RT। तो અહીંયા log k વિરુદ્ધ 1/t નો આલેખ દોરીએ તો y અક્ષ પરનો આંતરછેદ છે એનું મૂલ્ય મળે આપણને 2.303 log a જેટલું। તો log k વિરુદ્ધ 1/t ના આલેખનો આંતરછેદ બરાબર 2.303 જે રકમમાં આપણને આપેલો છે તે बराबर 2.303 log a। 2.303 બંને બાજુ છે એટલે દૂર થઈ જશે તો log a બરાબર શું થઈ જશે 1। તો a બરાબર એન્ટીલોગ ઓફ 1 બરાબર છે। તો એનું મૂલ્ય છે એ કેટલું મળી જશે 10 બરાબર। તો અહીંયા આપણો જવાબ મળ્યો 10। હવે બીજો ઉદાહરણ લઈએ। सामान्य रीते प्रक्रियाનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય છે। રાસાયણિક ગતિકીની થિયરીમાં આપણે ભણી ગયા તો 10 ડિગ્રી તાપમાન વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય છે। તો તાપમાનનો ફેરફાર 25 કેલ્વિન જેટલો હોય એટલે કે તાપમાન જો 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું કે 25 કેલ્વિન જેટલું, અહીંયા ધ્યાન રાખજો ભાઈ કેલ્વિન કે સેલ્સિયસ બંને તાપમાન વધારીએ સરખું થાય, કેલ્ક્યુલેશન કરી લેજો તમે। તો એટલો ફેરફાર કરીએ આપણે, જેટલો વધારો કરીએ તો વેગ કેટલા ગણો થાય। તો પ્રક્રિયા વેગ માટે સાપેક્ષ ફેરફાર આપણે લેવો છે। તો અહીંયા r2 બરાબર 2 ∆t/10 * r1। r1 પ્રથમ પરિસ્થિતિનો વેગ હતો। તો આ સમીકરણ જે છે એમાં ∆t બરાબર 10 મૂકી દઈએ तो 10 ના છેદમાં 10 એટલે કેટલા થઈ જશે 1। એટલે r2 નું મૂલ્ય કેટલું મળી જશે 2r1। એટલે કે 10 ડિગ્રી તાપમાનનો વધારો કરવામાં આવે તો વેગ કેવો થાય છે બમણો થાય છે। હવે આ સૂત્ર જે છે શેના પરથી મેળવ્યું આપણે રકમ ઉપરથી મેળવેલું છે, ધ્યાન આપજો। પછી r2 બરાબર 2 ∆t/10 આ સમીકરણનો ઉપયોગ કરે છે * r1। હવે ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર કેટલો આપેલો છે આપણને 25 કેલ્વિન જેટલો। તો ડેલ્ટા ટી બરાબર 25 લઈએ આપણે તો નવું સમીકરણ આપણને મળશે r2 બરાબર 2 ∗ 10 * r1। તો r2 બરાબર આપણને મળશે 2 ∗ 2.5 * r1। હવે r2 અને r1 બંનેનો આપણે ગુણોત્તર લઈ લેવાનો છે। तो गुणोत्तर जो આપણે લઈએ તો r2 છેદમાં r1 બરાબર બંને બાજુ આપણે log લઈ લીધી છે અહીંયા। તો r2 log r2 બરાબર 2.5 log 2r1 અને log r2/r1 બરાબર આપણને મળશે 2.5 ગુણ્યા 0.30। એને આધારે r2/r1 આપણને મળ્યું 5.656। r2 ની વેલ્યુ મેળવીએ તો r2 બરાબર 5.656 r1 એટલે કે પ્રક્રિયા વેગ એ કેટલો થશે 5.656 જેટલો થશે। અહીંયા બંને બાજુ log લઈને આપણે ગણતરી કરી છે, સ્ક્રીનશોટ તમારી સામે મૂકી દઈશું। બીજી રકમ લઈએ આપણે ત્રીજો દાખલો
સક્રિયકરણ ઉર્જા કરે. તો કુદરતી ઈંડાને બોઇલ્ડ ઈંડામાં રૂપાંતર કરવા ઈંડાને બાફવું છે તો એના માટે તાપમાન કેટલું જોઈશે? પાણીનું ઉત્કલન બિંદુ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ. આ એક બાબત આપણા ધ્યાનમાં આવી જવી જોઈએ. નંબર 2, કુદરતી ઈંડાને બોઇલ્ડ ઈંડામાં રૂપાંતર કરવા લોસ એન્જલસ શહેરમાં 4.5 મિનિટ લાગે છે, જ્યારે ઊંચાઈવાળા શહેર ડેનવરમાં આ પ્રક્રિયા 92 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવા 3 મિનિટનો સમય લાગે છે. તો સક્રિયકરણ ઉર્જાની ગણતરી કરો. તો અહીંયા સક્રિયકરણ ઉર્જા માટે રકમ પરથી થોડું કન્ફ્યુઝન આપણને થઈ જાય કે સક્રિયકરણ ઉર્જા માટેનું ફોર્મ્યુલા આપણી પાસે છે log K2/K1 બરાબર E/2.303 r કૌંસમાં 1/T1 - 1/T2. હવે આપણે જરાક સમજીએ તો બોઇલ્ડ ઈંડા માટે જરૂરી તાપમાન કેપિટલ T લીધો છે બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર 373 કેલ્વિન. T1 બરાબર K1 લઈ લઈએ, પ્રક્રિયા વેગ છે એના માટેનું મૂલ્ય આપણને મળ્યું છે 4.5 મિનિટ. એ જ રીતે ડેનવર શહેર માટે T2 બરાબર 92 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 બરાબર કેટલા થશે? 365 કેલ્વિન. અને T2 બરાબર 3 મિનિટ, જેનું મૂલ્ય આપણે K2 ની સાથે સરખાવીશું એટલે K2 જેટલું લઈશું. જો R બરાબર 8.314 લઈએ તો E નું મૂલ્ય છે એ જૂલમાં મળે, અને જો R બરાબર 8.314 × 10⁻³ લઈએ તો R નું મૂલ્ય છે એ કિલો કેલરીની અંદર કિલો જૂલની અંદર મળશે. તો અહીં જૂલમાં આપણે મૂલ્ય મેળવીશું. તો સમીકરણ અગેન આઈ રિપીટ log K2/K1 બરાબર E/2.303 r 1/T1 - 1/T2. આની કિંમતો મૂકીને જાતે ગણતરી કરવાની છે તમારે. તો તમારો આન્સર છે આપણને મળશે E બરાબર 58,661.47 જૂલ. કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો છો. દાખલામાં T1 T2 ના બદલે K1 K2 લેવાનું એ મૂલ્યની સમજૂતી માટે આપણે આ દાખલો લીધો છે. આગળ લઈએ આપણે ચોથો દાખલો. આ ગુજસેટની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે કે કેટલા ગણો વેગ થાય અથવા સમજૂતી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. તો દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂર્ણ કરવા જરૂરી સમય પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમય T1 કરતા 10 ગણો છે. અથવા બીજી રીતે પૂછવું હોય કે આ સમય 99.9% પૂર્ણ કરવા જરૂરી સમય 50% પૂર્ણ થવા લાગતા જરૂરી સમય કરતા 10 ગણો છે. તો આની સમજૂતી આપણે મેળવીશું. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 50% પૂર્ણ થવા માટે લાગતો સમય T1 બરાબર 0.693 છેદમાં શું મૂકી દઈશું આપણે? તો આ સમીકરણ આપણે તારવેલું છે. K ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો K બરાબર 0.693 છેદમાં T1. હવે બીજું સ્ટેપ લઈએ છીએ આપણે. જો 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે બાકી વધેલી સાંદ્રતા, ધારો કે સાંદ્રતા 100% લઈએ, એમાંથી 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ ક્યારે કહેવાય? જ્યારે તેની સાંદ્રતામાં 99.9% જેટલો શું થયો હોય? ઘટાડો થયો હોય ત્યારે. તો આ ઘટાડો છે એને આપણે બાદ કરી દઈશું. તો 100 - 99.9 = 0.1. તો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન R0 શરૂઆતની સાંદ્રતા જે લીધી આપણે એ 100 RT બરાબર 0.1 લેવાના છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ આપણે લઈ લઈએ તો K બરાબર 2.303/T log R0/RT. K નું મૂલ્ય આપણને મળશે 2.303/T log 100/0.1. log 100/0.1 બરાબર 10⁻³ log 10⁻³ નું મૂલ્ય આપણે શોધવું છે. તો એનું કેલ્ક્યુલેશન અલગથી મેં અહીંયા સમજાવ્યું છે. યાદ રાખજો મિત્રો, log વાળી ગણતરી પહેલા વચ્ચેથી અલગ કરી લેવી, આ પ્રમાણે અલગ દર્શાવી. બોર્ડની પરીક્ષામાં પણ દાખલો પૂછાય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખી લેજો, જેથી ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે. તો અહીંયા log 10⁻³ બરાબર log 10 ઘાતાંક છે, અહીંયા આગળ લઈ લીધો આપણે. તો 3 log 10 બરાબર કેટલા છે? 1 આપણને ખ્યાલ છે. તો 3 × 1 બરાબર 3. તો K બરાબર આપણને મળે 2.303 × 3 / T. તો K નું મૂલ્ય આપણને આ પ્રમાણે મળે 6.909 / T. હવે સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવી દઈએ. આને આપણે સમીકરણ 2 કહીશું.
તો 1 અને 2 ને આપણે સરખાવી દઈએ તો કે જે છે એ ઉડી જશે તો 0.693 છેદમાં t બરાબર 2.393 into t છેદમાં t. તો t છેદમાં t બનાવો t ને આ બાજુ લાવી દઈએ 0.693 ને આ બાજુ લઈ જઈએ તો t બરાબર શું મળશે 10 t બનાવો. તો આ પ્રમાણે અર્ધ પ્રક્રિયા સમય જે છે એ 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા નો સમય જે છે 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય એ અર્ધ પ્રક્રિયા સમય કરતા કેવો હશે 10 ગણો વધારે હશે. તો મિત્રો આ ટાઈપના ન્યુમેરિકલ જે છે એ મેં તમને હોમવર્કમાં આપેલા છે તો એ તમે રિફર કરી લેજો. આજે જે એનું સોલ્યુશન છે એ આ લેક્ચર પછી તરત જ તમને હું મોકલી દઉં છું. પ્લીઝ મિત્રો ફરીથી વિનંતી કરું છું કે જે કંઈ ચાલે છે તેની સાથે સાથે કદમ મિલાવતા જજો. ચેપ્ટર પૂરું થાય એટલે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પહેલાં આપીએ છીએ, પછી એને આધારિત ગુજસેટમાં પૂછાયેલા બધા જ પ્રશ્નો જે છે જેને આપણે લેવલ 2ના ક્વેશ્ચન કહી શકીએ, MCQ કહી શકીએ કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એ ટાઈપના. કારણ કે તમને ખ્યાલ છે કે આપણી NCERTની બુકની અંદર સ્વાધ્યાયમાં MCQ આપેલા નથી. તો દરેક ચેપ્ટરના અંતે આ જ પ્રમાણે આપણે પેટર્ન લઈશું કે પહેલાં થિયરી દાખલા શક્ય એટલા દાખલા કરાવીશું તમને, એના પછી સ્વાધ્યાયના પ્રશ્નોત્તર એનું સોલ્યુશન મળશે, એના પછી તમને મળશે ગુજસેટ આધારિત અને બોર્ડ આધારિત MCQ અને એ MCQનું સોલ્યુશન. આ 5 તબક્કાની અંદર આપણે ક્રમબદ્ધ રીતે તમને મોકલાવતા રહીશું. તો મિત્રો ઘરે મહેનત કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ. ધન્યવાદ.